નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। પાદરા તાલુકાના વાદીલાપુરા ગામમાં સરકારી 7 નંબર ફોર્મની પ્રક્રિયા દરમિયાન આશરે 100થી વધુ લોકોના નામ કમી કરવા બાબતે વિવાદ ઊભો થયો છે। આ મામલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। વિરોધ નોંધાવવા કોંગ્રેસના આગેવાનો અને ગામ લોકો દ્વારા પાદરામાં રેલી કાઢી મામલતદાર કચેરી સુધી પહોંચીને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો। ચાલો જાણીએ સમગ્ર અહેવાલ। પાદરા તાલુકાના વાદીલાપુરા ગામમાં 7 નંબર ફોર્મની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં આશરે 100થી વધુ લોકોના નામ કમી કરવા માટે વાંધા અરજીઓ મળતા ગ્રામજનોમાં અસંતોષ ફેલાયો છે। ગ્રામજનોનું કહેવું છે કે યોગ્ય રીતે તપાસ કર્યા વગર નામ કમી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જે ન્યાયસંગત નથી। આ મામલે કોંગ્રેસના જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહજી, તાલુકા પંચાયત સભ્ય હાર્દિકભાઈ પટેલ, ડબકા ગામના સરપંચ નરપતસિંહજી તથા વાદીલાપુરાના આગેવાનો હનીફભાઈ ચૌહાણ, મુબારક ચૌહાણ અને શબ્બીરભાઈ ચૌહાણના નેતૃત્વમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને ગ્રામજનો એકત્ર થયા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર સાગીર દિવાન, વડુ, પાદરા।